યો નો દ્વેષત પૃથ્વી યઃ પૃતન્યાદ યોભિદાસાન મનસા તન્નો ભૂમિ રંધય પૂર્વકૃત્વરી. આ વેદનો ઘોષ જ્યારે બ્રાહ્મણો કરતા, હવે તો તમને અર્થ કેવો પડે. યો નો દ્વેષત પૃથ્વી, જે અમારી માતૃભૂમિથી દ્વેષ કરતો હોય. જો શરૂઆત અહીંથી થાય છે. સરકારે અહીંયાથી જાગવું જોઈએ. જયારે આ મોટા મોટા ભૂંગળાઓ લગાડી અને રાષ્ટ્રના વિરુદ્ધ ભાષણ થતા હોય ત્યારે ત્યાં જઈને કાન ખોલીને સાંભળવું જોઈએ. એના માટે ગુપ્તચરોની જરૂર નહીં, બહેરાઓને સંભળાય એટલા જોરથી બોલે છે. રાષ્ટ્રનો વડો કેવો હોય? ગણેશ એટલે ગણપતિ, ગણ એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને એનો જે પતિ એટલે અધિપતિ છે તે રાષ્ટ્રનો પ્રમુખ કેવો હોવો જોઈએ? એના કાન ગણેશના જેવા હોય, એટલે હાથીના જેવા કે દૂરથી હોય તો પણ નાનામાં નાની વાત સાંભળી શકે. અને હાથીની સૂંઢ એવી હોય કે દૂર સુધીની ગંધ આવે. અહીંયા તો 50 લોકો રોજ મરતા રહે છે, એમને ગંધ આવતી જ નથી.